નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વિકસિત ભારતના નિર્માણ માટે રેઠવાણિયા ગામના ગ્રામજનો સંકલ્પબદ્ધ. ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામના ગ્રામજનોનો વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉષ્માભેર આવકાર. પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક માધ્યમ બની રહી છે. કુંભારફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગત તારીખ 28/12/2023 ગુરુવારના રોજ કુંભારફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આનંદ મેળાના કાર્યક્રમમાં બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને મોજ માણી હતી. નારણલાલા લો કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિરનું નિમિત્તે ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ ગીતા ગોપીની ઉપસ્થિતિ. નારણલાલા લો કોલેજ નવસારીમાં અભ્યાસક્રમના એક ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે કાનૂની શિક્ષણ શિબિરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ ગીતા ગોપી મેડમ તથા એડવોકેટ ભગીરથ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આઈરિસ સ્કૂલ રાણીફળિયામાં પહેલી રોટી ગાય કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાની રાણીફળિયા સ્થિત આઈરિસ સ્કૂલમાં પહેલી રોટી ગાય કે નામ અભિયાન અંતર્ગત તારીખ 29 ડિસેમ્બર 2023ના રોજ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ પ્રીતિ શાહ માલુ દ્વારા હાથ ધરવામાં આવ્યો, જેમાં વાંસદાની આઈરિસ સ્કૂલમાં 29 ડિસેમ્બર એટલે કે આજ રોજ તમામ બાળકો અને સ્ટાફ દ્વારા પહેલી રોટી ગાય કે નામ અભિયાન હેઠળ રોટીનું કલેક્શન કરાયું હતું. ત્યારબાદ એ રોટલી ગૌ માતાના પાંજરાપોળ સુધી પહોંચાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું. આ અભિયાનમાં પ્રીતિબેન માલુ, પ્રીતિબેન શર્મા, ટ્રસ્ટી કૃણાલ સહિત શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફગણ અને બાળકો ઉપસ્થિત રહી હતા. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. નેશનલ હાઈવે નંબર 56 ઉપર સર્જાયો અકસ્માત. ચીખલીના બલવાડા નજીક 2 કાર સામસામે અથડાઈ. સુરતથી મુંબઈ તરફ જઈ રહેલ બ્રીઝા કાર ડિવાઈડર કુદાવી સામેથી આવતી ઓલ્ટો કાર સાથે અથડાઈ. ઓલ્ટો કાર ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું. જોકે ઓલ્ટો કારમાં સવાર નાની બાળકીનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે. ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચવા પામી છે. નેશનલ ટેબલ ટેનિસ સ્કૂલ ગેમ્સમાં બિલ્લીમોરાની સિદ્ધિ બલસારાનો દિલ્હી ખાતે વિશિષ્ટ દેખાવ. 67મી નેશનલ ટેબલ ટેનિસ સ્કૂલ ગેમ્સ 2023-24 દિલ્હી ખાતે 26 થી 30 ડિસેમ્બર દરમિયાન આરંભ થઈ ચૂકી છે, જેમાં ગુજરાતની ટીમમાં બિલ્લીમોરાની સિદ્ધિ બલસારા રમી રહી છે. ત્યારે ગુજરાતની ટીમે ખૂબ જ સંગીન પ્રારંભ કર્યો છે. સાથે જ સિદ્ધિએ પણ પોતાના નામ અનુસાર પોતાનો ઉજળો દેખાવ ચાલુ રાખ્યો છે. અત્યાર સુધી કુલ 10 વખત નેશનલ કક્ષાએ રમી ચૂકી છે તેમજ સતત સાતત્યપૂર્ણ દેખાવ થકી અનેક મેડલ્સ રાજ્ય કક્ષાએ મેળવી ચૂકી છે. ત્યારે હાલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સિદ્ધિ શ્રી બી કે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ગોવિંદી ભાટલા શાળાની વિદ્યાર્થીની છે તેમજ અખિલ હિન્દ મહિલા પરિષદ બિલ્લીમોરા ખાતે કોચિંગ ધર્મેશ બલસારા પાસે મેળવે છે. તેની માતા જયા બલસારા પણ રાજ્ય કક્ષાએ મેડલ વિજેતા થઈ ચૂકી છે. આમ સિદ્ધિના માતા પિતાનું માર્ગદર્શન તેને અનેરી ઊંચાઈએ મૂકવામાં મહત્વનું પ્રદાન છે. શા માટે મહાદેવ સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને આપવું પડ્યું આવેદનપત્ર? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. અશોકા ગ્રુપ દ્વારા કાર્ટૂન બેઝ થીમ પર રંગોળી પ્રદર્શનનું આયોજન કરાયું. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. નવસારી વિજલપોર નગરપાલિકાના ખખડધજ વાહનોના બેલી કોણ? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. નવસારી જિલ્લાના ચીખલી ગામની ઘટના. પંચાયતની પાઇપલાઇનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે લાલ આંખ. ચીખલી ગ્રામ પંચાયતે પાણી ચોરી કરવા બદલ 3 મોટર કબજે લઈ 5 કનેક્શન કાપ્યા. પાણી પુરવઠા અને ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે તપાસ હાથ ધરાતા ચીખલીના વાણિયાવાડ, માછીવાડ અને નારાયણનગરમાંથી પાઇપલાઇનમાં નાખેલી 3 મોટર કબજે કરી. પંચાયત દ્વારા જપ્ત કરેલ મોટર કબજે લઈ કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. નવસારી ડેપોમાં સ્વચ્છતા અંગે બાળકો દ્વારા નાટક ભજવાયું. હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં વિવિધ કાર્યક્રમો યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમોથી લોકોમાં પણ જાગૃતતા આવી રહી છે, જેથી કરીને નવસારી ડેપોમાં પણ સમયાંતરે કંઈક ને કંઈક કાર્યક્રમો કલ્પેશ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યા છે, કે જેઓ ડેપોના મેનેજર છે. તો આ વખતે એમણે નવસારીના મદ્રેસા હાઈસ્કૂલના બાળકોને સાથે રાખી એક સરસ મજાનું સ્વચ્છતા અંગેનું નાટક ભજવ્યું હતું, જેથી કરી અને અવરજવર કરતા પેસેન્જરો અને પ્રવાસીઓમાં પણ સ્વચ્છતા અંગે સભાનતા આવે, જે સંદર્ભે નવસારી ડેપોમાં મદ્રેસા સ્કૂલના બાળકો દ્વારા નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટકની નોંધ પ્રવાસીઓ તો લીધી હતી, પણ સાથે ડેપો મેનેજરે પણ બાળકોને સુંદર કાર્યક્રમ આપવા બદલ સરાહ્યા હતા. ચીખલી તાલુકાના કુકેરીમાં રાત્રે દરમિયાન દીપડાનો ઘરની પંજારીમાં ધસી આવી બેટ સાથે બાંધેલા કૂતરા ઉપર હુમલો. પ્રાપ્ત વિગત મુજબ કુકેરીમાં ચીખલી વાસદા રોડ સ્થિત ભુવનેશ્વર મહાદેવજીના મંદિર સામે બુધવારની રાત્રિએ ચંદ્રસિંહ રામસિંહ પરમાર ઘરની પાછળના ભાગે પેજારીમાં બેડ ઉપર સૂતેલા હતા. તે દરમિયાન રાત્રિના 12 વાગ્યાના અરસામાં પેજારીમાં દીપડો ધસી આવી બાજુના બેડ સાથે બાંધેલા પાડેલા કૂતરા ઉપર હુમલો કરતા કૂતરાએ સડસડાટ કરવા માંડ્યો હતો, જેથી ચંદ્રસિંહ જાગી જતા બૂમો પાડતા દીપડો અંધારામાં ભાગી છૂટ્યો હતો. દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત કૂતરાની સારવાર પશુ ચિકિત્સાલય ખાતે કરાવવામાં આવી હતી, જેથી કરી બચી ગયો હતો. અને કુકેરીમાં દીપડો ઘરમાં ઘૂસી આવતા તે અંગેની વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો હતો અને સ્થાનિકોએ ખાસ કરીને રાત્રિ દરમિયાન ખેતરમાં કે બીજે અવરજવર કરવામાં સાવચેતી રાખવાની નોબત આવી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વાસદાના ઈસમ સામે ગાડીના હપ્તા ઓનલાઈન વસૂલવા બહાને છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ. વાસદા તાલુકાના સતીમાળ અને નિશાળ ફળિયામાં રહેતા અને ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામે શિવ ઓટોમોબાઈલ્સ નામે દુકાન ચલાવતા વાહન લેવેચનો ધંધો કરતા 44 વર્ષીય દુર્લભભાઈ નિગળભાઈ ગાવિતે લીધેલી ઓલ્ટો ગાડી નંબર GJ6FA 8752ના હપ્તા ભરવાના બાકી હોય ગત 18મી સપ્ટેમ્બરે 35 વર્ષના અજાણ્યા ઈસમે તેમની દુકાને આવી ગાડી ઉચકવાનું જણાવી દુર્લભભાઈ પાસે ઓનલાઈન QR કોડ સ્કેન કરાવી ગૂગલ પે થકી 8,000 મેળવ્યા બાદ આ પૈસા શ્રીરામ ફાઇનાન્સમાં જમા કરાવી દુર્લભભાઈ સાથે ઠગાઈ કરતા તેમણે આ અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વાસદા પોલીસના PSI બીજે ચૌધરી કરી રહ્યા છે. બિલ્લીમોરા JIDC ખાતે શેડના પતરવું તૂટી જતાં ઈજા પામેલા 2 શ્રમિકોને સારવાર માટે દાખલ કરાયા. બિલ્લીમોરાના આતલિયા JIDCમાં આવેલ મુન્નાભાઈ ભાવસારના શેડમાં નાસિકના શૃંગારના 35 વર્ષીય સંજય હરિરામ ગંગોડે અને શૃંગારના જ 26 વર્ષીય
પરેશરામ તુલસીરામ વાઘમારે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઉપરથી પતરું તૂટતા બંને નીચે પટકાયા હતા અને બંનેને ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી સંજયભાઈ ગંગાડેની હાલત વધુ ગંભીર હોવાથી તે બેભાન અવસ્થામાં છે, જ્યારે પરેશરામ વાઘમારે ભાનમાં છે. આ અંગે સ્પંદન હોસ્પિટલના તબીબ ડોક્ટર નીરજ મહેતાએ બિલીમોરા પોલીસને જાણ કરતા વધુ તપાસ એએસઆઈ તેજલબેન કરી રહ્યા છે. સાદકપુર ગામે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મૃત્યુ નીપજ્યું. ત્યારે મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના સાદકપુર ધડુલી ફળિયા ખાતે રહેતા જૈનિશ ભદ્રેશભાઈ પટેલ, જેમની 32 વર્ષીય ઉંમર છે, જે બુધવારના રોજ ચીખલી ખાતે ડ્રાઇવિંગની નોકરી કરતા હતા અને પોતાના કબજાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને આવી રહ્યા હતા. એ દરમિયાન સાદકપુર બામણિયા પરબિયાવાડ જાહેર રોડ પર એક પૂરપાટ ઝડપે આવી રહેલ મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિતારા સાથે ધડાકાભેર અથડાતા જૈનેશ પટેલને માથાના ભાગે, છાતીના ભાગે તેમજ ડાબા પગમાં ગંભીર ઈજા પહોંચતા 108ની મદદે ચીખલીની આલીપોર હોસ્પિટલમાં ખસેડાતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે રવિકુમાર સુમનભાઈ પટેલની ફરિયાદ આધારે ગ્રાન્ટ વિટારા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઈ એચએસ પટેલ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 13.4 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 40% રહ્યું હતું. હવાની ગતિ 0.6 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.